ઓકે, એટલે આપણે પહેલા આમાં શીખ્યા કે જે કોઈ હોય ક્યારેય નાશ નથી પામતી, એકબીજા કે ટ્રાન્સફર થાય છે. એટલે જે ઉર્જા હોય, અહીંયા એમ કે ગોલ્ફ રમવાવાળાનો દાખલો આપ્યો છે કે એ જે કામ કરે છે ગલ્ફ એનર્જીવાળો, એ પોતાને ગલ્ફ ડઝ વર્ક ઓન ધ ક્લબ, એટલે એ જેનું ક્લબ એટલે આપણે જે ક્રિકેટના બેટ જેવું હોય, એ જો મારે છે તો એ જે પોતાની જે શક્તિ હોય એ ગલ્ફ, એ પહેલાં એનામાં એટલે એની સ્ટિકમાં એટલે ગલ્ફમાં મોકલે છે. પછી એનર્જી ઇન ધ ક્લબ એટલે એની જે બેટ જેવું હોય છે એમાં જે શક્તિ હોય એ પછી જ્યારે બોલની સાથે અથડાય ત્યારે એ બધા બોલમાં એ જ શક્તિ જતી રહે છે. એટલે ક્લબ પેલા ગલ્ફ રમવાવાળાએ ક્લબ ઉપર વર્ક કર્યું કહેવાય, એટલે ક્રિયા. અને પછી આ જે ક્લબ છે એટલે કે સ્ટિક છે એણે બોલ ઉપર ક્રિયા કરી કહેવાય. એટલે એણે પોતાની જે એનર્જી શક્તિ હતી એ એણે બોલમાં ટ્રાન્સફર કરી, અને પછી બોલમાં જે ગતિ આવી, એટલે બોલમાં જે ગતિ આવી આપણે માપીએ તો એટલી એનર્જી એમ કે પહેલાં માણસે એ બોલમાં મૂકી એમ કહી શકાય. એટલે આ જે વર્ક થયું, કાર્ય થયું, એનું પહેલું સૂત્ર આપણે શીખ્યા કે એફ ગુણ્યા ડી. એફ એટલે ફોર્સ, એટલે કેટલું આપણે એનર્જી ફોર્સ લગાડ્યો અને કેટલું અંતર ખઈશું એ એટલું એનું કાર્ય થયું કહેવાય. એટલે હવે અને કાર્યનું જ્યારે આપણે ડિસ્ટન્સ ખઈશું ત્યારે હંમેશા એની દિશા પણ કહેવી પડે, કે દિશા એ ગણવાની કે જે દિશામાં એ જે વસ્તુ ખસી હોય એ દિશામાં જ જેટલો ફોર્સ આપ્યો હોય એ ગણાય, અને એટલું કાર્ય થયું ગણાય. એટલે કાર્યની વ્યાખ્યામાં હંમેશા આવી રીતે આપણે એમ કે અને જો પછી એનું સૂત્ર છે કે કાર્ય બરાબર એફ ગુણ્યા ડી. હવે એફ એટલે ફોર્સ, અને ફોર્સ આપણે શીખી ગયા છે કે ન્યૂટનમાં મપાય. ન્યૂટન એટલે 1 કિલો વસ્તુ તમે 1 મીટર ખસેડો અને જેટલું તમારે જે બળ વાપરવું પડે એ 1 ન્યૂટન બળ કહેવાય. એવું સૂત્ર આપણે શીખી ગયા. અને પછી આ ડિસ્ટન્સ છે મીટરમાં, એટલે જો તમે 1 ન્યૂટનનું બળ 12 મીટર સુધી તમે ખસેડી હોય, 12 મીટર સુધી વસ્તુ ખસી હોય, 1 ન્યૂટનનું બળ આપ્યું હોય તો 12 જુલિયનનું કામ થયું કહેવાય. કે તમે બળ ગુણ્યા અંતર એ બરાબર કામ થાય, વર્ક થાય. એટલે વર્કનું માપ છે જુલિયન. એટલે 12 જુલિયનનું કામ થયું. હવે 12 જુલિયન બીજી રીતે પણ થાય. ધારો કે આપણે જે ફોર્સ છે એને ડબલ કરી નાખ્યો હોય અને અડધું અંતર ગયું હોય, 6 મીટર જ અંતર ગયું હોય, તો પણ એ 12 જુલિયન જ કામ થયું કહેવાય. અથવા તો આપણે આ જે ન્યૂટન છે એને 2 ન્યૂટન બદલે 3 ન્યૂટન કરી નાખીએ અને 4 જ મીટર વસ્તુ ખસી હોય તો પણ 12 જુલિયન. એટલે આવી રીતે આ ફોર્સ અને અંતર એ બંને ઉપર એનો આધાર છે. ગમે તે વધે ઘટે, બેમાંથી ગમે તે એક વસ્તુ વધે ઘટે તો આપણું વર્કની કિંમત વધે ઘટે, એમ ખાલી આ જુદા જુદા એણે દાખલા આપીને બતાવ્યું છે. અને પછી એણે પેલો એક ડેમોન્સ્ટ્રેશન કર્યું છે કે 18 ન્યૂટનનો ફોર્સ આપ્યો છે, અને જ્યારે સ્ટાર્ટ થાય પછી એની ગતિ જો વધતી જાય, વેલોસિટી એટલે ગતિ વધતી જાય છે, અને ડિસ્પ્લેસમેન્ટ એટલે અંતર, એટલે આ કેટલા 3.47 એટલા મીટર અંતર ખસે છે, તો આ કેટલું કાર્ય થયું, તો કાંઈ આ 2200 200 જે આ બધા આંકડા બદલતા જાય છે. એવી રીતે આ ખાલી જો શરૂઆતમાં એમ કે વેલોસિટી ઝીરો હોય એટલે ડિસ્પ્લેસમેન્ટ પણ ઝીરો હોય, અને પછી ડિસ્પ્લેસમેન્ટ જેમ વધતું જાય, અને આ ફોર્સ તો સરખો છે 18નો જ આપે છે, તો એ 18 પંચા 90 ને આજે તમે બંનેને ગુણાકાર કરો ડિસ્પ્લેસમેન્ટ અને ફોર્સનો તો આ વર્ક આવે. એટલે આવી રીતે એણે એનિમેશન કરીને આ બે વસ્તુ ઉપર આધાર છે એમ બતાવ્યું છે. એટલે આ ફોર્મ્યુલા ફોર વર્કની સૂત્ર છે એફ ગુણ્યા ડી, અને પછી આ રીતે એના જુદી જુદી કિંમતો મૂકી અને
બતાવ્યું છે. એટલે મને એમ કે આ વિડીયો વર્ક વિશે સારું છે. એટલે આને પછી આ બધા ક્લાસમાં બધું પૂછશું કે ભાઈ આ 4 જવાબ છે કે 17.81 ન્યૂટનનું એક વસ્તુ પર એ ફોર્સ આપવામાં આવે અને એ 17.84 મીટર ખસે તો કેટલું કાર્ય થયું. એટલે આ 5માંથી એને જવાબ આપવાનો છે. એટલે આવી રીતે પછી આ બીજી મને લાગે આમાં બીજું the force and object are both in the same. How large is the force if it does એટલા જુલિયન વર્ક. એટલે આમાં વર્કની કિંમત આપી છે તો ફોર્સ શોધવાનો છે. અને આ ત્રીજામાં મને લાગે આ ફોર્સ આપ્યો છે ઓવર એ પેરેલલ ડિસ્પ્લે. વોટ ઇઝ ધીસ ડિસ્પ્લે ઇફ ફોર્સ ડઝ એટલે આમાં અંતર શોધવાનું. એટલે 3 વસ્તુના 3 જુદા જુદા દાખલા એ લોકો ક્લાસમાં કરવાના રહેશે કે ફોર્સ, અંતર અને કાર્ય, એ 3 એમ કે કેવી રીતે ફેરફાર થાય. ઓકે, આ બરાબર લાગે છે? હેલ્પફુલ લાગે છે? ઓકે, તો પછી હું બીજો વિડીયો પછી બધી એનર્જીનું આપણે બતાવતા હતા. એટલે કાઇનેટિક એનર્જી એટલે એનો પણ આ ડેમોન્સ્ટ્રેશન બતાવે છે. એટલે કાઇનેટિક એટલે જે વસ્તુ ખસતી હોય, ગતિની જે ઉર્જા છે એને પેલો પ્રકાર કે ઓબ્જેક્ટ છે એ આવી રીતે ખસતો જાય છે તો એને કારણે જે એનર્જી થાય છે એ ગતિ ઉર્જા. અને એનું કાઇનેટિક એનર્જી, ગતિ ઉર્જાનું આ સૂત્ર છે કે ઈ એટલે એનર્જી, કે એટલે કાઇનેટિક, અને 1/2 mv². એમ એટલે માસ, જે વસ્તુ ખસતી હોય એનું દળ કેટલું, અને વી એટલે એની ગતિ, એટલે ગતિનો વર્ગ કરવાનો, સ્ક્વેર કરવાનો. અને આ સૂત્રમાં તમે આ રીતે એનર્જી શોધી શકો. એટલે આપણે પેલું વર્કનું કર્યું. હવે એવી રીતે આ વર્ક કરવા માટે આપણે એનર્જી જોઈએ. તો આમ ખરેખર વર્ક અને એનર્જી બંને સરખા છે. એટલે જો બંનેનું આ યુનિટ છે જુલિયન જ છે. એટલે પણ જુદી જુદી એનર્જી જોઈએ વપરાય છે આપણે કામ કરવા માટે. એટલે એના જુદા જુદા સૂત્રો છે. એટલે પહેલી છે આ ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જાનું 1/2 mv². હવે જો આમાં કે પ્લગ ઇન વેલ્યુ ફોર માસ, આ 5 કિલો વજન છે અને 4 મીટર પર સેકન્ડની સ્પીડે જાય છે તો એમાં કેટલું કાર્ય થયું, એટલે અથવા એ કાર્ય કરવા માટે કેટલી એનામાં એનર્જી, શક્તિ છે. તો બસ આ 1/2 આ 5 kgનું 5 મૂકી એટલે આ કિલો અને મીટર એ 2 ખાસ યાદ રાખવાના. જો બેમાંથી બીજું કંઈ હોય, કિલોને બદલે ગ્રામ હોય કે ટન હોય કે હોય તો પાછું એને ચેન્જ કરવું પડે. અને આ મીટરને બદલે જો બીજું કંઈ હોય, સેન્ટીમીટર કે હોય, તો એને પછી મીટરમાં ફેરવવું પડે. અને આ સેકન્ડ છે, જો કલાક કે એવું કશું હોય, મિનિટ કે હોય તો એને સેકન્ડમાં ફેરવવું પડે. એટલે ખાસ આમાં અગત્યનું એ છે કે આ જુલિયન છે, જુલિયન તમારે શોધવું હોય તો આ વસ્તુ આ યુનિટ યાદ રાખવા પડે કે કિલોને 1 મીટર 1 કિલો 1 મીટર પર સેકન્ડે જો ખસે તો જે શક્તિ જોઈએ એ 1 જુલિયન થાય. એટલે આ રીતે. અને પછી પહેલાંની જેમ જ આણે આ 3 પ્રેક્ટિસના દાખલા આપ્યા છે કે વોટ ઇઝ ધ કાઇનેટિક એનર્જી ઓફ એન ઓબ્જેક્ટ વિથ એ માસ ઓફ કે 5.96 કિલો વજનનું 10.54 મીટર પર સેકન્ડે જો વસ્તુ ખસતી હોય તો એનું એટલે કેટલી એની એનર્જી હોય. પછી આ બીજામાં છે કે 21.18 એની જો એનામાં કાઇનેટિક એનર્જી હોય, એટલે કે ગતિ ઉર્જા હોય, અને એનું વજન 9.2 હોય તો કેટલી સ્પીડ આવે, એટલે આ સ્પીડ શોધવાનું. અને ત્રીજું 12.84ની સ્પીડે જાય છે અને એનર્જી 394.64 એનું એનામાં એનર્જી છે તો એનું વજન કેટલું. એટલે આ રીતે 3 જુદા જુદા પ્રેક્ટિસના દાખલા એણે આપ્યા છે. એટલે એ છોકરાઓને એમ કે ખ્યાલ આવે કે બધું 3 કેવી રીતે નો ઉપયોગ થાય છે. મને લાગે આ ચોપડી કરતાં સારી રીતે સમજાવે છે, કારણ કે આમાં
આ લોકો સીધું એની ફોર્મ્યુલા સમજાવી, એના સૂત્રો સમજાવીને તરત એની પ્રેક્ટિસ આપે છે. એટલે એટલા માટે મેં કીધું ને કે આ એક બહુ સરસ છે. હવે પછી ત્યાર પછીની આપણે સ્થિતિ ઉર્જા શીખાતા, એટલે એની પોઝિશનને કારણે જે એનર્જી હોય એનું, તો એનું પણ અહીંયા થોડું ડેમોન્સ્ટ્રેશન કરે છે. તો એના ડેમોન્સ્ટ્રેશનમાં એણે શું કીધું છે, આ પેલા છોકરાઓના જે લપસણા હોય ને એનો દાખલો આપ્યો છે કે ત્યાં તમે એક નીચે સપાટી ઉપર હોય એને 0 લ્યો, અને આ જે ઊંચાઈ છે એને ગમે તે ઊંચાઈ કે 5 ફૂટ કે 3 ફૂટ કે જે હોય, તો એ છોકરું અહીંથી પેલું ચડે અને પછી ત્યાંથી લપસે. તો ચડવું હોય ત્યારે એને એનર્જી વાપરવી પડે, અને પછી પાછી જ્યારે લપસે ત્યારે એનર્જી જે એણે ભેગી કરી હોય એ એનર્જી વપરાય, અને અહીંયા આવે ત્યારે એની ગતિ આવે. એટલે આ રીતે આ જે એની સ્થિતિને કારણે, એને જે પોઝિશન છે એને કારણે જે એનર્જી જે સંગ્રહ થાય છે એને ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી, એટલે ગ્રેવિટેશનલ એટલે ગુરુત્વાકર્ષી પોટેન્શિયલ એટલે સ્થિતિ ઉર્જા, ગુરુત્વાકર્ષણની સ્થિતિ ઉર્જા જે છે એને એની ઊંચાઈને કારણે જે એનામાં શક્તિ સંગ્રહાયેલી હોય એને સ્થિતિ ઉર્જા કહેવાય. એટલે ચાઇલ્ડ ફોલ્સ ડાઉન એ સ્લાઇડ, ઇટ લૂઝિસ પોટેન્શિયલ એનર્જી, ક્લાઇમ્સ બેક અપ પોટેન્શિયલ, એટલે એ નીચે ઉતરે ત્યારે એની છોકરો એની પોટેન્શિયલ એનર્જી ગુમાવે છે, અને ઉપર ચડે ત્યારે પાછું એ એકત્ર કરે. એટલે ખાલી આ જો આપણે એટલે કદાચ તમારે અવાજ તો તમને નહીં સમજાતો હોય, ખબર એ લોકોનો અવાજ નહીં સંભળાય. ઓકે, એનો અવાજ છે એટલે કહું તમને કદાચ નહીં સંભળાય. એટલે આ જો આમાં ખાલી બતાવે છે કે આ પોઈન્ટ બતાવે છે કે આ પોઈન્ટથી અહીંયા પહોંચવા માટે એટલે એણે આ એનર્જી જે મેળવી સ્થિતિને કારણે, અને એ એનર્જી એ પછી વાપરી એણે તો આ નીચે ઉતરું. એટલે 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 આ એનું સૂત્ર છે. આ સ્થિતિ ઉર્જાનું માસ એટલે આ ખબર નહીં યુ ક્યાંથી આવ્યો, પણ અહીંયા પોટેન્શિયલ માટે યુ વાપરે છે, અને જી એટલે ગ્રેવિટેશનલ એટલે, અને આમાં આ જી હંમેશા ફિક્સ જ હોય છે 9.8, એટલે ગુરુત્વાકર્ષણનું જે પેલું હોય. એટલે પછી આમાં વજન અને ઊંચાઈ ઉપર જ આધાર રાખે છે. અને એ જો પેલી એનર્જી છે એટલે એનું હંમેશા માપ જૂલમાં જ ગણાય છે. એટલે આ પણ સરસ વિડીયો છે મને લાગે. એટલે જે આખું પેલું સમજાવે એના કરતાં એમ કે પિક્ચર સાથે પેલું સૂત્ર અને એના જે પોટેન્શિયલ એનર્જી. ઓકે, આનો બીજો વિડીયો છે, ખબર જોઈએ આમાં શું ડિફરન્સ છે. હવે ઓકે, એટલે આમાં એટલો ડિફરન્સ છે કે આમાં સ્પ્રિંગની સાથે હવે વાત કરે છે. આપણે જે પેલું સ્લાઇડની વાત કરી હતી ને, એને બદલે હવે સ્પ્રિંગમાં પણ એક જાતની જે એનર્જી હોય છે, આણે જુદું કર્યું છે કે આપણે MGH શીખા કે એ પોટેન્શિયલ એનર્જી એ ખાલી હાઇટને કારણે, પણ સ્પ્રિંગને આપણે દબાવીએ કે ખેંચીએ તો ત્યારે પણ એનામાં એક જાતની એનર્જી એકઠી થતી હોય છે. રાઈટ, એટલે સ્પ્રિંગની જે શક્તિ હોય એ પણ એનું સૂત્ર આવું કંઈક થાય છે, 1/2 K અને ડેલ્ટા x². હવે K એટલે શું એ તમે જોઈએ. હવે આમાં કેવી રીતે સમજાવ્યું છે. amount spring is displaced from resting position. ઓકે, એટલે જે આપણે સ્પ્રિંગ હોય ને, સ્પ્રિંગની પોઝિશન પહેલી પોઝિશનમાંથી બીજી પોઝિશન જે બાદ કરીએ ને, સબટ્રેક્શન કરીએ ને, એ ડેલ્ટા કહેવાય. ડેલ્ટા એટલે હંમેશા ડિફરન્સ. એટલે એક્સ છે, એક્સ શું છે, એક્સ આપણે પહેલામાં
એના પેલા સ્કેલ ઉપર એક્સ કોર્ડિનેટ વાય કોર્ડિનેટ ઉપર માપીએ ને એટલે એટલે x2 થી x1 આપણે ધારો કે તમે થોડું સમજાવું પહેલામાં એટલે આ વસ્તુ કે આ સ્પ્રિંગ છે આ સ્પ્રિંગ આ પેલા સ્પ્રિંગ હતી બરોબર એટલે આ એનું પોઝિશન એક નહોતું પછી તમે આ સ્પ્રિંગને અને અહીં સુધી લઈ ગયા તો આ જે ડિસ્ટન્સ છે એ અહીંયા x2 થયું અહીંયા એનું તો હવે ડેલ્ટા એક્સ એટલે શું તો કે x2 માઇનસ x1 એટલે આ જે વચ્ચે બંને આ જે તફાવત થયો ને અંતરનો આ પેલા સ્પ્રિંગની પોઝિશન ક્યાં હતી અને પછી ખેંચ્યા પછી ક્યાં એ ડેલ્ટા એક્સ કહેવાય સમજાણું એટલે ડેલ્ટા એક્સ એટલે 2 માઇનસ x1 એટલે એની છેલ્લી પોઝિશનમાંથી પહેલી પોઝિશન તમે બાદ કરો એટલે એનો તફાવત એટલે અહીંયા સીધું આપણે પેલા હાઇટમાં શું હતું જેમ સીધું એચ જ માપતા હતા અહીંયા સ્પ્રિંગની પોઝિશન ઉપરથી એ ડેલ્ટા એક્સ નથી થતું ક્લિયર બરોબર ના એટલે તમને આમ મેં સમજાવ્યું ક્લિયર એમ કે બરોબર છે કે ડેલ્ટા એક્સ ક્યાંથી આવ્યો તમે પૂછતા એનો જવાબ બરોબર સમજાય છે હા રાઈટ એટલે બંને રહે એટલા માટે જ એને ડેલ્ટા કહીએ એટલે શું થાય કે તમે આને દબાવો થઈ શકે એટલે જો દબાવશો તો તમે આ અહીંયા આવશે અને જો આને ખેંચશો ડેલ્ટા કહીએ છીએ કારણ કે ખાલી એક્સ કહીએ ને તો એક્સ પ્લસ એમાં એટલે આ જો અહીંયા x1 છે બરોબર આ x2 છે અહીંયા x3 છે તો અહીંયા જે ખેંચી તમે એટલે તમે એને એનર્જી આપી તો આ x2 માઇનસ x1 છે એ ડેલ્ટા કહેવાય એ ડેલ્ટા એક્સ કહેવાય બરોબર એ નેગેટિવ થશે જ્યારે અહીંયા તમે x2 માંથી અરે x1 ને x3 નું જો કમ્પેર કરો તો શું થશે આ x3 માઇનસ x1 કરશો તો એ પોઝિટિવ થશે પોઝિટિવ ડેલ્ટા એક્સ છે ખ્યાલ આવ્યો એટલે આ પ્રેસ કરવાથી નેગેટિવ આવ્યું કારણ કે x2 નાનો છે કિંમત ધારો જ્યારે અહીંયા x3 માઇનસ x1 કરો તો x ની કિંમત આપણે 7 છે તો 7 5 જાય તો અહીંયા 2 પોઝિટિવ આવે એટલે આ સ્પ્રિંગને એટલા માટે ડેલ્ટા વાપરે છે કે તમે બંને રીતે એનર્જી મેળવી શકો આઈધર યુ પ્રેસિંગ ઇટ ઓર